થોડા મહિના પહેલા જયારે હું ઉત્તરાખંડ ગયો ત્યારે વાતમાં મને ત્યાંના વ્યક્તિએ કીધું કે આપણે બંને નસીબદાર છીએ. મેં કીધું કઈ રીતે? તો એ કે અમારા પાસે ભારતના સૌથી સુંદર પહાડો અને તમારી પાસે ભારતનો વિશાળ દરિયો છે. બસ ત્યારથી જ થયું કે યાર હું ગુજરાતી થઈને મેં જ દરિયો નથી ફર્યો. ત્યારથી જ દરિયાનો કિનારો જોવાનું નક્કી કર્યું હતું. થોડો સમય ખૂબ મહેનતથી પૈસા ભેગા કર્યા અને નોકરીમાંથી એક દિવસ મોટો બ્રેક લઈ મારી પલસુડીને લઈને નીકળી પડ્યો સપનું પૂરું કરવા. આ ટ્રીપમાં પહેલા દિવસે હું મારા ગામથી વ્રજવાણી, ધોળાવીરા અને ધોળારણમાં રાત રોકાયા પછી માતાનો મઢ અને નારાયણ સરોવર પહોંચ્યો. નારાયણ સરોવરથી જ સાચી 1600 કિલોમીટર લાંબા દરિયાની ટ્રીપ શરૂ થાય છે. ત્યાંથી માંડવી, અંજાર, ભચાઉ થઈ જામનગર પહોંચ્યો. પછી દ્વારકા, બેટ દ્વારકા, પોરબંદર, માધવપુરમાં શ્રી કૃષ્ણ રૂકમણી લગ્ન જોઈ સોમનાથ, દીવ, પગોડા, રાજપરા થઈને સાળંગપુર ગયો. પછી ખંભાતી કાવી કંબોઈમાં આવેલા શ્રી સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી સુરત આવ્યો. અહીં એક દિવસ રોકાયા પછી દાંડી, દમણ અને ગુજરાતના છેલ્લા ગામ ઉમરગામ જઈને 1600 કિલોમીટરની રાઈડ 2600 કિલોમીટરમાં પૂરી કરી. આ ટ્રીપના વિડીયો રોજ મૂકવાનો છું, તો ફોલો, સબસ્ક્રાઇબ જે આવે એ બધું જ કરી લેજો. ચલો મળીએ પછી. મહાદેવ.